વિજ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તો કચ્છ જિલ્લા ભરતી અંતર્ગત છે એ સ્પેશિયલ અપડેટ છે એ આવી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો? જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે. શું તમે જોડાવાના બાકી છો? તો આજે જ જોડાઈ જજો. સબસ્ક્રાઇબ પર ક્લિક કરી બેલ બટન પર ક્લિક કરશો એટલે તમામ ક્લાસની નોટિફિકેશન છે એ તમને મળી જશે. અથવા જો તમે લેક્ચરની લિંક મેળવવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે આપણે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો. ત્યાં તમામ ક્લાસની અપડેટ છે એ આપવામાં આવે છે. ટોટલ શિક્ષક ભરતી અંતર્ગતની માહિતી પણ ત્યાં છે એ આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે આગળ વધીએ અને જોઈએ કચ્છ જિલ્લા અંતર્ગત સ્પેશિયલ ભરતીના મહત્ત્વના સમાચાર. તો વિદ્યાર્થી મિત્રો, કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 માટે ઉમેદવારોએ છે એ જિલ્લા પસંદગી કરેલ છે. બરાબર છે. હવે શાળા પસંદગી માટે છે એ નિમણૂક અંગેની પ્રક્રિયામાં કેટલા વિદ્યાર્થીઓએ ક્યારે કેટલા વાગે છે ક્યાં સ્થળે હાજર રહેવાનું છે એના વિશેની અપડેટ છે એ વિદ્યાર્થી મિત્રો આવી ગઈ છે. બરાબર છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે એની વિગતવાર. તો અહીંયા તમને યાદી આપવામાં આવેલી છે. બરાબર છે. યાદી 1, એમાં 1 થી 550 વિદ્યાર્થીના નામ છે. એમણે તારીખ 16/9/2025ના રોજ 9 વાગે છે એ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા સ્થળ પસંદગી માટે હાજર રહેવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. ડન. ત્યારબાદ યાદી નંબર 2, ક્યાં હાજર રહેવાનું છે નીચે આવે જ છે એટલે ચિંતા ના કરતા. બરાબર. 551 થી 1012, એમણે 17/9/25ના સવારે 9 કલાકે. બરાબર છે. ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે આ બંને ઉમેદવારોએ તારીખ 18/9/2025ના રોજ સવારે 9 કલાકે નિમણૂક હુકમ મેળવવા માટે સ્થળ RR લાલન કોલેજ, માંડવી રોડ, ભુજ અને કચ્છ ખાતે છે એ હાજર રહેવાનું રહેશે. બરાબર છે. સ્થળ તો નીચે આપી દીધેલું જ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. સૌ પ્રથમ આવશે વિદ્યાર્થી મિત્રો 16 અને 17ના રોજ તમારી શાળા પસંદગી આવશે, પ્લસ તમારી જે કહેવાય ને આમ ડોક્યુમેન્ટ ચકાસણી આવશે. બરાબર. ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા સ્થળ પસંદગી તારીખ 16/9 થી 17/9 આવશે. બરાબર છે. અને એનો નિમણૂક હુકમ છે એ 18/9 છે એ તમારે લેવાનો રહેશે. ઉપર જણાવેલ તારીખ, સમય અને સ્થળે જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારે બિનચૂક ઉપસ્થિત રહેવાનો રહેશે. અહીંયા હાજર રહેવાનું છે તમારે. ડન. અને જો કોઈ ઉપસ્થિત રહેશે નહીં તો ત્યાર પછીના દિવસે શાળા પસંદગી માટે કોઈ પણ પ્રકારનો હક કે દાવો કરી શકશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, શાળા પસંદગી કરવા માટે જ્યારે પણ આ જેટલા પણ લિસ્ટમાં ઉમેદવારો આપેલા છે એમણે આ તમામ સ્પેશિયલ જે ભરતી અંતર્ગત છે એ સ્થળ પસંદગી, ડોક્યુમેન્ટ ચકાસણી માટે, શાળા પસંદગી માટે આ દર્શાવેલ સ્થળ RR લાલન કોલેજ, માંડવી રોડ, ભુજ અને કચ્છ ખાતે છે હાજર રહેવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. જો હવે ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટેની તારીખ 9 વાગે છે પહોંચી જવાનું રહેશે. 16/9/25ના રોજ નિમણૂક હુકમ છે એ પણ તમારે 18/9/2025ના રોજ 9 કલાકે ત્યાં હાજર રહેવાનું રહેશે. બંને એક જ જગ્યાએ છે. શાળા સ્થળ પસંદગી અને નિમણૂક હુકમ મેળવવાની તારીખ બંનેને અલગ અલગ જોઈ લેજો, લિસ્ટ પ્રમાણે, સીટ નંબર પ્રમાણે, અરજી નંબર પ્રમાણે. RR લાલન કોલેજ, માંડવી રોડ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો ક્રમ આપવામાં આવ્યો છે. અરજી નંબર અહીંયા આપવામાં આવ્યો છે. અહીંયા ઉમેદવારોના નામ આપવામાં આવ્યા છે અને અહીંયા છે તમારું મેરિટ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ એટલે ખાસ છે આ ટોટલ નામ અને લિસ્ટ છે એ તમે જોઈ લેજો. 16 અને 17 છે તમારે શાળા પસંદગી અને ડોક્યુમેન્ટ ચકાસણી કાર્યક્રમ થશે. ત્યારબાદ 18/9 છે એ તમને નિમણૂક હુકમ આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ડન છે. ડીવી માટે વિદ્યાર્થી મિત્રો તમારે છે તમામ અસલ માર્કશીટ, બરાબર છે, PTCની, કોલેજની, જેટલા પણ સેમ વાઇઝ કરી હોય તો સેમ વાઇઝ, બરાબર, પ્લસ જાતિનો દાખલો, બરાબર છે, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ,
ડન. પછી તમે જે NCT માન્યતા પ્રાપ્ત જે પ્રમાણપત્ર આપવામાં આવે છે, બરાબર છે, કોલેજની માન્યતાવાળું, એ પણ તમારે સાથે લઈ જવાનું છે. ટ્રાયલ સર્ટિફિકેટ, ટોટલ જેટલા પણ તમે જ્યારે ફોર્મ ભરો છો, બરાબર છે, ત્યારે જેટલા પણ પ્રમાણપત્ર તમને બતાવ્યા હોય છે, બધા પ્રમાણપત્રોની અસલ માર્કશીટ તથા તેની ટ્રુ કોપી સાથે ડોક્યુમેન્ટ ચકાસણી માટે જ્યારે તમને કીધું છે 16-17 તારીખે, તો આ સમયગાળા દરમિયાન આટલી બધી જ વસ્તુઓ છે એ તમે જાતે પ્રિપેર કરી લેજો, સેટ કરી લેજો કે આ બધી વસ્તુ પોતાની પાસે છે કે કેમ. એને ક્રમમાં ગોઠવીને જ્યારે તમે DV માટે જાઓ છો ત્યારે આ બધી માર્કશીટો, અસલ પ્રમાણપત્રો ખરાઈ માટે તમારે લઈ જવાના રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તારીખ 16 અને 17ના રોજ તમારું DV પૂર્ણ થયા બાદ 18 તારીખે ત્યારે તમે સ્થળ પસંદ કરી નાખો છો. તમારું ડોક્યુમેન્ટ ચકાસણી પૂરું થઈ જાય છે. શાળા પસંદગી કરો છો તમે કચ્છ જિલ્લા અંતર્ગતની કોઈ પણ એક શાળા પસંદ કરો છો, એનો નિમણૂક હુકમ પણ વિદ્યાર્થી મિત્રો તમને 18 તારીખે મળી જશે. ડન છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે 1 વીક જેટલો સમય છે. જેટલા પણ વિદ્યાર્થીઓએ કચ્છ જિલ્લા અંતર્ગત નામ આવ્યા છે તમામ વિદ્યાર્થીઓને છે એ કોંગ્રેચ્યુલેશન. અને ઘણા બધા વિદ્યાર્થીઓએ છે એ ધોરણ 6 થી 8ની રેગ્યુલર ભરતી અંતર્ગત રાહ જોઈને બેઠા છે, એમની પણ શોર્ટ ટાઈમમાં છે એ ભરતી પ્રક્રિયા જિલ્લા પસંદગીની આગળ શરૂ થશે. ડન છે વિદ્યાર્થી મિત્રો. તો આજની મહત્ત્વની અપડેટ અને આજના મહત્ત્વના ન્યૂઝ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ખાસ એટલે ખાસ જે કચ્છ જિલ્લા અંતર્ગત ધોરણ 1 થી 5માં જેટલા પણ વિદ્યાર્થીઓ એ છે 18/8/25થી 3/9/25 દરમિયાન જે જિલ્લા પસંદગી કરેલ છે, બરાબર છે, તે ઉમેદવારો માટે જિલ્લા શાળા સ્થળ પસંદગી અને નિમણૂક અંગેની પ્રક્રિયા છે એ સ્થળ, સમય અને તારીખ બતાવી દીધું છે, બરાબર. 16 તારીખે 1 થી 550 નંબરને જવાનું છે 9 વાગે, અને 551 થી 1012 ને 17 તારીખે જવાનું છે 9 વાગે, બરાબર છે. ડોક્યુમેન્ટ સૌપ્રથમ DV થાય અને શાળા પસંદગીને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બધાને એક સાથે 1 થી 1012 ઉમેદવારોને 18/9 નિમણૂક હુકમ આપવામાં આવશે. સ્થળ પણ અહીંયા આપી દીધું છે, બરાબર. આ ખાસ એટલે ખાસ છે એ બધા વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. ડન છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને ક્લાસ છે એ સારો લાગ્યો છે અને સારી એવી માહિતી છે એ તમને સદર પ્લેટફોર્મ દ્વારા મળી હશે વિદ્યાર્થી મિત્રો. આવી ટોટલ વિદ્યાસહાયક ભરતી અંતર્ગતની અપડેટ, ટેટ 1 ટેટ 2ની ભરતીની માહિતી, ટોટલ ભરતી પ્રક્રિયાની માહિતી, ફોર્મ ભરાવથી માંડીને લઈને પરીક્ષા સુધી, કોલ લેટર, કટ ઓફ, બરાબર છે, પરિણામ સુધીની માહિતી છે. અને જ્યાં સુધી તમે હાજર થાવ ત્યાં સુધીની DV સુધીની ટોટલ અપડેટ છે એ ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા આપવામાં આવે છે. આ તમામ ક્લાસની નોટિફિકેશન જો તમે મેળવવા માગતા હો તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામ ગ્રુપ, ત્યાં પણ તમે જોડાઈ શકો છો. ત્યાં તમામ ક્લાસની લિંક આપવામાં આવે છે અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ક્લાસ સારો લાગ્યો હશે. ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં લેક્ચરની લિંક જરૂર શેર કરી દીજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય અને તેનો ફ્રીમાં લાભ લે. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.